હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? આપણે આજે ભેળ બનાવવાની છે. હાલો હું ભેળ બનાવું છું. જો આ બધું તૈયાર જ છે. દાળ છે, ચવાણું, સેવ મમરા, ખાલી સેવ છે, આ ડુંગળી અને ટમેટા બે ભેળમાં નાખવાના છે. એ તૈયાર કરી નાખ્યું છે જો. અને ભેળ ચટણી તૈયાર જ છે આપણા માટે. જુઓ, બનાવવાનું ચાલુ કરવી. પેલા સેવ મમરા નાખી દેવી, દાળ નાખી દેવી, ચવાણું, સેવ, ચમચો લાગી દીધી. હવે ટમેટા નાખી દેવી, હવે ડુંગળી, રામરસ નાખી દેવી, હવે મરચું નાખી દેવી આમાં, લીંબુ નાખી દેવી, લીંબુમાં બી આવે તો શું કરવાનું હોય? કાઢી નાખવાના. શું વાત છે? કેમ ખાઈ જાય કઈ થાય એમથી? ઝાડા થઈ જાય. શું છે? ઝાડા થઈ જાય. ઝાડા થઈ જાય કે થઈ ગયા કોઈને? થઈ નથી ગયા પણ થઈ જાય છે કેવું છે? લીંબુ ને બી આવી જાય ને જમવામાં તો. તો ભેળમાં લીંબુ રસ જ હાલે ને? હા, કે લીંબુ ફૂલાઈને ખાય? હા, લીંબુ ન હોય તો પછી લીંબુ ફૂલ નાખી દેવાના. લીંબુમાં લીંબુ ન હોય તો લીંબુ ફૂલ નાખી દેવાના. કેમ ખટાશ માટે? હા, શું વાત છે? ગમે એમ ખટાશ આવો જો. તો હોય એક નંબર બની. શું હોય ભેળ? મોઢામાં પાણી આવી જાય છે ને હા, તમને તમને મોઢામાં પાણી આવી જાય છે ને. હાલો તો તમે જમા ફ્રેન્ડ, ભેળ ખાવા હાલો. તમે તે ભેળ ખાવા હાલો. મોઢામાં પાણી આવી જતું હોય તો હાલો ભેળ ખાવા તમે તે. થોડીક ભેળ મોકલાવ મારા વાલા. જો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર, સરસ મજાની. જય માતાજી, જય દ્વારકાધીશ.